નમસ્કાર બાળકો, હું સ્નેહા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, પેટર્ન અને ભાતની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર ભાત અને ભાત વિશે તેમજ વિકસતી ભાત વિશે એટલે કે વિકસતી પેટર્ન વિશે શીખી ગયા હતા. હવે આપણે ખાનગી સંદેશા વિશે જોઈશું. બાળકો, તમને યાદ હશે કે આપણે નાના હતા ત્યારે, તમે પણ નાના હતા ત્યારે આ વસ્તુ કરતા જ હતા. અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે. કઈ રીતે બાળકો? અહીં જોશો એટલે તમને તરત ખ્યાલ આવશે કે હા, આવું આપણે કરેલું છે. 3 રિપીટ થાય છે, પરંતુ તેની અંદર જે લેંગ્વેજ લખેલી છે, ગુજરાતી ભાષામાં શબ્દો લખેલા છે, તેને પહેલાં અંડરલાઇન કરી દેવાના આપણે, અને પછી તેને આપણે વાંચીશું, જેથી તરત જ ખ્યાલ આવી જઈએ. તું કઈ જગ્યાએ છે? તું કઈ જગ્યાએ છે? પરંતુ દરેક શબ્દની આગળ પાછળ 3 એવું લખેલું છે. 3 તું 3 ક 3 આ રીતે દરેકની આગળ પાછળ તમારે 3 એવું લખવાનું છે. તો સામે લખ્યું છે કે હું કેન્ટીનમાં છું. દરેક જે ગુજરાતી ભાષામાં જે શબ્દ લખ્યો છે તેની નીચે અંડરલાઇન કરી દેશો એટલે તમે તરત જ સંદેશો બાળકો ઉકેલી શકશો. અને આ રીતે તમારે લખવો હોય તો તમારે જે લખવું હોય તે લખી શકો છો, અને બંને અક્ષરો વચ્ચે અંતર રાખવાનું, અને તેની આગળ પાછળ તમારે જે તમે કોડવર્ડ ભાષાની અંદર રિપીટ કરવા માગતા હોય તે અક્ષર, ગાણિતિક અક્ષર કે કોઈ ચિત્ર ગમે તે તમે મૂકી શકો છો. શું તમે કહી શકશો કે તેઓ શું કહેવા માંગે છે? હા, આપણે જોયું. પ્રથમે પૂછ્યું, અમૃતાએ પૂછ્યું કે તું કઈ જગ્યાએ છે, તો પારિતોષે કહ્યું કે હું કેન્ટીનમાં છું. શું તમે કહી શકશો કે તેઓ શું કહેવા માંગે છે? આ બંને ખાનગી સંદેશાઓ છે. પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢો. મેં તમને કહ્યું ને બાળકો, જ્યારે આવું શોધવાનું પૂછાય ત્યારે ગુજરાતી ભાષામાં જે લખ્યું છે તેની નીચે અંડરલાઇન કરી દેશો એટલે તરત જ તમને તેનો ખ્યાલ આવી જશે કે તે શું કહેવા માંગે છે. હું મારી મમ્મીને ચાહું છું. આગળ અંડરલાઇન કરેલા શબ્દો ગુજરાતી તમને ખ્યાલ આવી ગયું. પેટર્ન કઈ રીતે રિપીટ થાય છે? 1 2 3 4 5 6 આ રીતે પણ મૂકી શકો છો. આગળ પાછળ 1, આગળ પાછળ 2 2. તમે જે બાળકો મનમાં જે નક્કી કર્યું હોય, મારે જે કોડવર્ડ ભાષા રાખવી હોય તે તમે મૂકી શકો છો. જો અહીં કક્કો રિપીટ થાય છે, તમારે જે લખવું હોય તે તમે લખી શકો છો, અને તેની અંદર તમે કક્કો પણ રિપીટ કરી શકો છો. ધારો કે તમે લખવું હોય કે મારું નામ કનક છે, તો તેની આગળ તમે માં લખ્યું, તેની આગળ 1 પાછળ 1, આગળ છેક સુધી જો 1 રિપીટ કરવું હોય તો તે પણ કરી શકો છો. એ રીતે જો અહીંયા ક મ ખ ક ગ ન, ગ વ ચ ડ, છ પ જ ર, જ જ ટ ડ. હવે આની અંદર બાળકો શું કહેવા માંગે છે તે આપણે શોધવું પડે. તો તેની અંદર સરખા જે શબ્દો દેખાય છે તેની અંદર તમે પહેલાં અંડરલાઇન કરી શકો છો, અને તે રીતે તમે તેની અંદરથી સંદેશો શોધી શકો છો. હવે તમે પણ તમારા ખાનગી સંદેશા બનાવી શકો છો. ધારો કે તમારે લખવું હોય તો મા રૂ ના મ ક ન ક છે. આ રીતે જગ્યા છોડી દેવાની. આગળ 1 1, 2 2, 3 3, 4 4. આ બની ગયો બાળકો તમારો ખાનગી સંદેશો. તે પ્રમાણે બીજો બનાવવો હોય તો મ ને ગણિત ગમે છે. જો બાળકો કક્કો લખવા ઈચ્છતા હોય તો ક ખ ગ ગ ચ છ જ અને જ. તો તમે વાંચશો તો ક મ ખ ને ગ ગ ગણી ચ ત છ ગ જ મે જ છે, તો ખ્યાલ આવશે નહીં. પરંતુ મ ને ગણી ત ગ મે છે. આ રીતે તમે અંદરથી શબ્દો જે રિપીટ થાય છે તેને અલગ પાડવાના, અને આ રીતે જે અહીંયા છે ગુજરાતી ભાષામાં લખેલા શબ્દોને નીચે અંડરલાઇન કરો તો તરત જ તમે સંદેશો ઉકેલી શકો છો. હવે બાળકો, આપણે આવ્યા ગણિત ગમતના પેજ નંબર 151 ઉપર. અહીં લખ્યું છે કે એકી અને બેકી સંખ્યાની પેટર્ન. તમારે અત્યાર સુધી બાળકો ક્યારેય એકી કે બેકી સંખ્યા આવી નથી.
પરંતુ એકી અને બેકી સંખ્યા માટે હું તમને એક સમજૂતી આપી દઉં છું કે ત્યારબાદ તમને હું નોટમાં લખાવીને પણ સમજાવું છું, જેથી તમે તે તમારી નોટની અંદર નોટ ડાઉન કરી શકો છો. પરંતુ એકી સંખ્યા હોય તો એકી સંખ્યાનો એકમનો અંક, એકમ દશક તો બાળકો આપણે શીખી ગયા છીએ, તો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવામાં આવે છે. અને જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. અહીં બાળકો 1 થી 100 સુધીની સંખ્યાઓ આપેલી છે, 1 થી 10, 20, 30, 40. પરંતુ નિયમ એટલો જ છે કે જે સંખ્યાનો એકમનો અંક, એકમ એટલે ધારો કે 11 લઈએ તો આ તેનો એકમનો અંક છે, જે પાછળનો અને આગળનો છે એ દશકનો અંક છે. હવે જે સંખ્યાનો આ એકમનો અંક, તમારે બાળકો કોઈ પણ સંખ્યા હોય તેનો એકમનો અંક જોવાનો છે, એટલે કે છેલ્લો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી બધી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવામાં આવે છે. અને જે સંખ્યાઓનો એકમનો અંક અહીં જુઓ 2, 4, 6, 8 કે 0 હોય તેવી બધી જ સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. આના ઉપરથી બાળકો આટલી સમજૂતી તમે યાદ રાખશો એટલે કોઈ પણ એકી સંખ્યા કે બેકી સંખ્યા છે તે તમે તરત જ પકડી શકશો. અડધી સંખ્યા પીળા રંગમાં છે, તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી તેવી જ પેટર્ન આગળ વધારો અને ખાલી ખાના ભરો. પીળા રંગની અંદર જે બાળકો સંખ્યાઓ છે તેની અંદર જુઓ તમે પેટર્ન શું જોવા મળે છે, પેટર્ન શોધવાની છે. તો 2, 12, 22, 32, 42, 10 સંખ્યા વધી જાય છે, બધામાં 10ની સંખ્યા વધી જાય છે. અહીં આપણે બાળકો એક ખાલી જગ્યા પૂર્ણ કરવા આપી છે 96, 98 એટલે બેના વચ્ચેનો ડિફરન્સ પડ્યો 2નો, તો 2 તમારે ઉમેરતા જવાનું છે. 98માં 2 ઉમેરશો એટલે 100, 102, 104, 106, 108, 110, આગળ વધારશો તો 112, 114, 116. તમે આ પેટર્ન કેટલે સુધી આગળ વધારી શકશો? બાળકો નંબરોની કોઈ કમી નથી, આવા અંકો અગણિત છે જેને ગણી શકાતા નથી. તો આ પેટર્ન તમે અનંત સુધી આગળ વધારી શકો છો. આ સંખ્યાઓને વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે છે. જુઓ બાળકો, દરેકની અંદર સમજવા જેવી એક વસ્તુ છે. એકમનો અંક 6, 8, 0, 2, 4, 6, 8, 0 ફરીથી થશે. હવે રિપીટ 2 આગળ આવશે 114, 4, 6, 8 અને 0, 2, 4, 6, 8, 0. તો બધી જ સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય છે? તો બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. આ બેકી સંખ્યાઓ પૈકી સંખ્યાનો એકમનો અંક 3 અથવા 5 છે, ના હોઈ શકે બાળકો. મેં તમને પહેલાં પણ કહ્યું કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 હોય તેને એકી સંખ્યાઓ કહેવામાં આવે છે, અને 2, 4, 6, 8 અને 0 હોય તેને બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. બેકી સંખ્યાના એકમના અંકો કયા કયા છે? તો બેકી સંખ્યાના એકમના અંકો 2, 4, 6, 8 અને 0 છે. વાદળી રંગથી રંગાયેલી સંખ્યાની પેટર્ન જુઓ. જે વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓ છે તેની અંદર જુઓ બાળકો, 10ની સંખ્યામાં તે આગળ વધે. 10 તો બધામાં થાય છે, ઉમેરાય છે, પરંતુ તેનો એકમનો અંક કયો છે? 1, 3, 5, 7, 9. 1, 3, 5, 7 અને 9. એટલે વાદળી રંગની અંદર જે આપી છે બધી સંખ્યાઓ એકી છે. પીળા રંગની અંદર આપેલી બધી જ સંખ્યાઓ બેકી છે. પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો. 99 પછી 101. 101માંથી 99 કાઢશો એટલે ગેપ પડી 2ની, તો તમારે 2 ઉમેરતા જવાનું છે. 103, 105, 107. હવે આવશે 109, 111, 113. એકમનો અંક જુઓ 1, 3, 5, 7 અને 9. 1, 3 ફરીથી આગળ 1, 3, 5, 7, 9 રિપીટ થયા કરશે. વાદળી રંગથી રંગાયેલી સંખ્યાના એકમના અંકો કયા છે? તો બાળકો તમે અહીં જોઈ શકો છો કે વાદળી રંગથી જે રંગાયેલી છે તે 1, 3, 5, 7 અને 9 છે. એટલે કે 1, 3, 5, 7 અને 9. એટલે કે કઈ સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ.
જ્યારે 2, 4, 6, 8 અને 0 વાળી સંખ્યાઓ છે તે કઈ સંખ્યાઓ છે? બેકી સંખ્યાઓ. બાળકો, હવે હું તમને નોટની અંદર એકી અને બેકી સંખ્યાની અંદર એકમના અંક કયા હોય તે લખીને સમજાવું છું. તમારે ગૃહ કાર્યની અંદર તે વસ્તુ 5 વાર લખીને તૈયાર કરવાની છે. ત્યારબાદ 1 થી 100 સુધીની સંખ્યાઓની અંદર કઈ સંખ્યાઓ એકી છે અને બેકી તેને તમારે જાતે તમારી ગણિત ગમ્મતની નોટની અંદર છૂટા પાડતા શીખવાનું. બાળકો, મેં તમારા માટે અહીં એકી અને બેકી સંખ્યાઓની વ્યાખ્યા લખી છે. તે તમે વિડીયો પોઝ કરી અને તમારી ગણિત ગમ્મતની નોટની અંદર લખી શકો છો. એકી સંખ્યા, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તેવી સંખ્યાઓ એકી સંખ્યા કહેવાય છે. બેકી સંખ્યા, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય છે. અહીં મેં એકી સંખ્યાના ઉદાહરણ લખ્યા છે, તો તમે જોઈ શકો છો એકમનો અંક દરેકનો 1, 3, 5, 7, 9, 1, 7, 9, 1 એટલે 1, 3, 5, 7 અને 9ની અંદર જ રિપીટ થાય છે. બેકી સંખ્યાની અંદર પણ 2, 4, 6, 8, 0, 2, 4, 8 આ રીતે 2, 4, 6, 8 અને 0ની અંદર જ રિપીટ થાય છે. તો આવી સંખ્યાઓને, બધી જ સંખ્યાઓને બેકી સંખ્યા કહેવામાં આવે છે. બાળકો, હવે આપણે તમારા ગણિત ગમ્મતની અંદર પેજ નંબર છેલ્લું 152 ઉપર આવ્યા. લખેલું છે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય છે. તો બાળકો, આ 400 થી 410 વચ્ચેની બધી જ સંખ્યાઓ તમારે હોમવર્કની અંદર બધી એકી સંખ્યાઓ છે તે લખવાની છે. તે પ્રમાણે બેકી સંખ્યાઓ પણ તમારે હોમવર્કમાં લખવાની છે. જો આપણને કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે? એકી સંખ્યામાં 1 ઉમેરવાનો, તો 1 લઈ લઈએ આપણે ઉદાહરણ તરીકે. તો એમાં 1 ઉમેરીશું તો આપણને કઈ મળે? 2 એટલે બેકી સંખ્યા મળે. અને બેકી સંખ્યા લઈએ આપણે, એની અંદર 1 ઉમેરીએ તો 3 મળશે એટલે એકી થઈ ગઈ, તો એકી સંખ્યા મળે. આ ખાલી જગ્યા બાળકો પરીક્ષામાં પૂછાઈ શકે તેવી છે. જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળે? આપણે જે પૂછ્યું હોય તે આપણે ઉદાહરણ જ લઈ લેવાનું બાળકો. એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરવાની છે તો 1 ને 2 3 મળી. એ જ પ્રમાણે એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરવાની છે તો 7 મળી. એટલે આપણને એકી સંખ્યા, જવાબ એકી સંખ્યા જ મળે. આવું તમને મોઢે ના રહે તો પૂછ્યું હોય એ પ્રમાણે તમારે ઉમેરી દેવાનું. એકી સંખ્યા તો કોઈ પણ એક્ઝામ્પલ લઈ લેવાનું, નાનામાં નાનું લેવાનું 1, એમાં બેકી સંખ્યા એટલે નાનામાં નાની બેકી સંખ્યા 2. હા બાળકો, 1 એ નાનામાં નાની એકી સંખ્યા છે અને 2 એ નાનામાં નાની બેકી સંખ્યા છે. આવું પરીક્ષામાં કોઈ વાર પૂછાઈ શકે. ક્રમમાં નામ. આદિલને આ નામની યાદી ગોઠવવાની છે. તે સૌથી પહેલું અથી જ શરૂ થતું હોય તે મુજબ કક્કાવારી ક્રમમાં આવશે. નીચે આપેલા નામોને તે કક્કાવારી ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીતે સામેના ખાનામાં ક્રમ લખો. બાળકો, આ માટે તમારે કશું જ કરવાનું નથી. કક્કો બોલવાનો છે અને કક્કા પ્રમાણે જે કક્કામાં જે અક્ષર આવે તેની અંદર તમારે તેની સામે ખાનાની અંદર ક્રમ લખવાનો છે. તો ક નથી, ક છે. હા બાળકો, દરેકની અંદર પહેલાં તમારે ચેક કરી લેવાનું. ક તો 1 નંબર આવશે. ખ નથી. ગ, હા ગ છે. મોટો ઘ ક્યાંય દેખાતો નથી. ક, ખ, ગ પછી ચ પણ નથી. છ નથી. ક, ખ, ગ, ચ, છ, જ તો જ પછી કયો નંબર આવશે? 3 નંબર. મોટો જ. આ પ્રમાણે ક, ખ, ગ, ચ, છ, જ પછી આવશે ટ, ઠ, ડ, ઢ. આ પ્રમાણે બાળકો તમારે આગળ કક્કો બોલતા જવાનું છે. આ માટે ગુજરાતીનો કક્કો પણ તમને આવડતો હોવો જરૂરી છે. અને હોમવર્કની અંદર આ આપું છું તે પ્રમાણે જે નામ તમને મળે, ધારો કે ટ, ઠ, ડ ને ઢ, આમાંથી કોઈ નથી. ટ, ઠ, ડ, ઢ, હણ પણ નથી. તો આવશે 4 નંબર. થ, દ. તો આ રીતે બાળકો તમારે આ એક્સરસાઇઝ પૂરી કરવાની છે. જલજનું નામ વિશિષ્ટ છે, તે ગર્વ અનુભવે છે. કારણ કે કેમ?
કેમ વિશિષ્ટ છે? કારણ કે ઊંધું વાંચો તો પણ એ નામ એનું એ જ રહે છે. નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે તેની સાચી નિશાની કરો. હર્ષ, અન્ના, કનક, મુન્ના અને જૈની. નામમાં સરખી પેટર્ન શેમાં છે? તો બાળકો સીધું દેખાય છે કે ક ન ક આગળ પાછળથી વાંચીએ તો બંને સરખું જ આવે છે. બાળકો આગળ અને પાછળથી વાંચવામાં સરખા દેખાય તેવા 5 નામ તમારે તમારી ગણિત ગમ્મતની અંદર શોધીને લખવાના છે. આગળ પણ મેં તમને હોમવર્કમાં આપ્યું કે 1 થી 100 સુધીના અંકોની અંદર એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ એવા 2 ભાગ પાડી અને તેની અંદર 1 થી 100 સુધીની અંદર આવતી સંખ્યાઓને છૂટી પાડવાની છે. પણ તમારું ગણિત ગમ્મતની અંદરનું નોટની અંદર લખવાનું આ હોમવર્ક છે. અને એ ઉપરાંત મેં જે હોમવર્ક કરીને નોટ ડાઉન કરાવ્યું છે તે હોમવર્ક પણ તમારે સ્વપ્રયત્ને જાતે પૂરું કરવાનું છે. બાળકો આજે અહીં સુધી જ આપણું પ્રકરણ પણ અહીં પૂરું થાય છે. નવા વિડીયોની અંદર નવા પ્રકરણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.